હેલો, હું છું હિના. જે લોકો ફૂડી હશે ને એ લોકોને સૌરાષ્ટ્ર અને કચ્છનું જમવાનું બહુ જ ભાવતું હશે. ત્યારે હવે તમારે કચ્છ અને સૌરાષ્ટ્ર જવાની જરૂર નથી, પરંતુ આજના એપિસોડમાં તમે ઘરે જ સૌરાષ્ટ્ર અને કચ્છને લઈને આવશો. તો આવો આજનો એપિસોડ શરૂ કરીએ. 5 સ્ટાર તડકા પ્રેઝન્ટેડ બાય તિરુપતિ કોટન સીડ ઓઇલ, પાવર્ડ બાય વંડર મસાલા. તો આજે તો મારે તમને અસલ કાઠિયાવાડી જમાડવું છે અને કંઈક નવું અને કંઈક ટેસ્ટી. તો મારી સાથે હોમ શેફ રાજવી જોડાઈ ગયા છે. રાજવી, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. થેન્ક યુ. તો રાજવી, આજે તો તમે દર્શક મિત્રોને કાઠિયાવાડ લઈ જવાના છો. તો આજે કાઠિયાવાડની એવી સૌથી ફેવરેટ વાનગી કઈ બનાવવાની છે? આજે હું તાવો ચાપડી બનાવવા જઈ રહી છું. બિલકુલ, તાવો ચાપડી. કેટલાક તો સાંભળીને એવું કીધું હશે કે હા, આ છે કંઈક નવું, અત્યાર સુધી સાંભળ્યું છે પણ બનાવ્યું નથી. તો કયા કયા ઇન્ગ્રેડિયન્ટ્સ હોય છે? તો સૌથી પહેલાં આપણે તાવો બનાવવા જઈ રહ્યા છે. જેના માટે આપણે આ ઘઉંનો કકરો લોટ અને રોટલીનો જે આપણે નોર્મલ રોટલી જેનાથી લોટ બાંધીએ છીએ એ ઘઉંનો લોટ બંને લીધેલો છે. એમાં મીઠું નાખીએ છીએ આપણે 2 ચમચી મીઠું નાખી અને તેલનું મોણ નાખીએ છીએ અને પછી લોટ બાંધી દઈએ છીએ. તો આપણે ચાપડી બનાવવા માટે જોઈશે તેલ, જીરું, હળદર, આખો મસાલો, લસણની પેસ્ટ, મરચાંની પેસ્ટ, ટમેટાં, ધાણા, મરચું, મીઠું અને આમાં આપણે કુમઠી મરચું યુઝ કરીએ છીએ જે વંડરનું છે. સાથે મેં કિચન મસાલો લીધેલો છે જે આખો મસાલો આવે છે એનો પાવડર કરીને લીધેલું છે અને લસણની ચટણી લીધેલી છે. બિલકુલ. તો રાજવી, બનાવવાની શરૂઆત કરીએ? ચોક્કસથી. બિલકુલ. તો હિના, આપણે સૌથી પહેલાં ચાપડી બનાવવા જઈ રહ્યા છે. તો આપણે રેસીપી સ્ટાર્ટ કરીએ. તો એના માટે સૌથી પહેલાં આપણે તેલ લઈએ છીએ. 2 ચમચી જેવું તેલ લઈએ છીએ. ઓકે. જરૂર પડશે તો આગળ આપણે તેલ એડ કરીશું. જીરું લઈએ છીએ 1 ટીસ્પૂન. તમાલપત્ર લઈએ છીએ 1 નાખ્યું છે અને 2 લવિંગ નાખીએ છીએ. સાથે આપણે લસણની પેસ્ટ લઈએ છીએ. આમ તો રાજવી કાઠિયાવાડનું નામ આવે અને એમાં લસણ ન હોય એવું તો બને જ નહીં. સાથે મરચાંની પેસ્ટ લીધેલી છે 1 ચમચી. બિલકુલ. હવે સેજ આપણે આને હલાવી લઈશું. આપણે ટમેટા એડ કરીશું. તો ટામેટા સતળાઈ રહ્યા છે. હિના, આ ટમેટા થોડા સોફ્ટ થાય એટલે આપણે એને થોડા સોતે કરીએ છીએ. બિલકુલ. રાજવી, આજે તમે અમારા દર્શક મિત્રો માટે સરસ મજાની કાઠિયાવાડી રેસીપી બનાવી રહ્યા છો. તમે હોમ શેફ છો તો તમારા ઘરમાં કેવા પ્રકારની વાનગી બનતી હોય છે વાર તહેવારે? એમાં એવું છે કે હું પોતે બરોડાથી બિલોંગ કરું છું અને મારા હસબન્ડ સૌરાષ્ટ્રના છે. એટલે મારે એના માટે થઈને કાઠિયાવાડી ડિશ બનાવવી પડે છે ઘરમાં. બિલકુલ. એટલે આમ તો તમામ જે પત્નીઓ હોય પોતાના પતિની પસંદનું જ બનાવતી હોય. ચોક્કસથી. તો રાજવીબેન, ક્યારેક પતિને ખુશ કરવા હોય તો તવો ચાપડી તમે આગળ ધરી દો એટલે ખુશ. ચોક્કસ. પેલી એક લાઈન કહેવાય છે ને કે પતિ કે દિલ કા રાસ્તા દિલ સે નહીં પેટ સે હોકર જાતા હૈ. શ્યોરલી. રાજવી, આમ તો શિયાળો આવે તો તમારા માટે શિયાળો આવે ને શું લાવે, શું છે એવું જ્યારે તમને શિયાળાની સૌથી વધારે વાનગીમાં રાહ રહેતી હોય છે? એકચ્યુઅલી તો બધા જ શાક મળે છે એટલે મને ખૂબ રસોઈ બનાવવાનો શોખ, એટલે જાત જાતની રેસિપીઝ બનાવવાનું મન થાય છે. કારણ કે આ એક સિઝન એવી છે કે જેમાં આ તમામ વસ્તુઓ આપણે બનાવી શકીએ છીએ. બિલકુલ. તો હવે આપણે જોઈ શકીએ છીએ કે ટમેટા સતરાઈ ગયા છે એટલે આપણે હવે લસણની ચટણી એડ કરીશું. બિલકુલ. આમાં લસણ તો આપણે લસણની પેસ્ટ તો લઈએ જ છે બટ એ પછી લસણની ચટણી પણ લઈએ છીએ. હા, તો આપણે હવે 1 ચમચી જેવી લસણની ચટણી એડ કરીશું. એને પણ પ્રોપરલી સોતે કરીશું. હવે આપણે જરૂર મુજબ બધા મસાલા એડ કરીએ છીએ. તો સૌથી પહેલાં આપણે લઈએ છીએ વંડરનું કુમઠી મરચું. આમાં આપણે વંડરનું કુમઠી મરચું વાપરીએ છીએ. એનો ટેસ્ટ, એકચ્યુઅલી એનો ટેસ્ટ અને એનો કલર બહુ સરસ આવે છે એટલા માટે, અને એની હેલ્થમાં કોઈ સાઈડ ઇફેક્ટ્સ નથી. ઓકે. બીજા મસાલા એડ કરીએ છીએ. મીઠું એડ કરીએ છીએ 1 ચમચી જેટલું.
ધાણા જીરું 1 ચમચી લીધેલું છે અને આપણે લાલ મરચું જે આપણે નોર્મલ તીખાસ માટે જે મરચું યુઝ કરીએ છીએ એ લઈ રહ્યા છે. હવે આપણે બધા મસાલા એડ કરી દીધા છે એટલે આપણે બરાબર એને સોતે કરી લઈશું. અહીંયા આપણે 2 ચમચી ફરી તેલ એડ કરીશું. ઓકે. હવે આપણે શાક બાફેલા લીધેલા છે. બિલકુલ. અહીંયા મેં લીધેલા છે બટેટા, રીંગણ, ગાજર, વાલોડ પાપડી, તુવેર, વટાણા અને ટમેટા લીધેલા છે. બાફીને પણ મેં ટમેટા લીધેલા છે. તો આપણે આને એડ કરી દઈશું અને પ્રોપરલી હલાવી દઈશું. જી. તો આપણે આ ચાપડી જે થશે જી. એ તાવો ચાપડી જે થશે એકદમ રસાવાળું થશે એટલે આપણે એનું જે શાક બનાવીએ છીએ એ ખૂબ રસાવાળા માટે આપણે પાણી એડ કરવાનું છે. તો હિના આ શાક બધું ઉકળી ગયું છે એટલે હવે આપણે એને મેશ કરી લઈશું. એટલે આમ તો આ રીત એકદમ પાવભાજી જેવી જ છે. યસ, એક્ઝેક્ટલી. પણ આ રસાવાળું છે બિલકુલ. એટલા માટે. એટલે તવો આપણો રેડી છે. હવે આપણે ચાપડી બનાવવાની છે. તો બિલકુલ સૌરાષ્ટ્રની યાદ આવી જાય એવી સરસ મજાની સુગંધ આવી રહી છે. એકદમ ટેસ્ટી અને યમ્મી લાગી રહ્યું છે. હવે તવો તો તૈયાર છે, બસ હવે ચાપડી બનાવવાની છે. તો રાજવીબેન, ચાપડી કેવી રીતે બનાવીશું? તો ચાપડી માટે આપણે ઘઉંનો જે રોટલીનો લોટ હોય છે એ લઈએ છીએ, ભાખરીનો લોટ છે, મીઠું અને તેલ લઈએ છીએ મોણ માટે અને પછી લોટ બાંધી દઈએ છીએ. હવે અહીંયા લોટ મેં રેડી રાખ્યો છે અને એમાંથી આપણે ચાપડી બનાવીશું. બિલકુલ. એટલે લોટ કેવો બાંધવાનો છે? પૂરી જેવો બાંધવાનો છે કે થોડો કઠણ? આપણે ભાખરીનો જે બનાવીએ છીએ, ભાખરી બનાવીએ એવો લોટ બાંધવાનો છે. બિલકુલ. તો આપણે આ ચાપડી માટે એક લુઓ લઈએ છીએ. લુઓ લઈને એને આપણે ગોળ વાળી લેવાનો છે, પછી વચ્ચેથી આમ દબાઈ દેવાનો છે. આપણે રોટલા જેવી રીતના બનાવીએ એવી રીતના જ એને થાપી જ દેવાનું છે અને પછી એને તેલમાં તળી લેવાનું છે. ઓકે. ચાપડી બનાવી રહ્યા છીએ તો ચાપડી માટે આપણે લુઓ લઈ અને એને ગોળ વાળી અને થેપી દઈએ છીએ. બિલકુલ. હિના, તો ફરી એકવાર આપણે પ્રોસેસ જોઈ લઈએ કે કેવી રીતના બનાવાય છે. તો પહેલાં એક લુઓ લઈ અને એને ગોળ વાળી અને આપણે એને ફરી થાપી દઈએ છીએ, જેમ આપણે રોટલા બનાવીએ એવી રીતના, અને ધીમા તાપે તળી લઈએ છીએ. બિલકુલ. તો તળ્યા પછી આવી લાગે છે. બિલકુલ. તો તળ્યા પછી તમારી ચાપડી કંઈક આવી રીતે લાગશે કે એકદમ ઉપરથી ક્રન્ચી છે, અંદરથી સોફ્ટ છે, જે તવા સાથે ખાવામાં મજા પડી જશે. ગરમા ગરમ ટેસ્ટી તવો અને ચાપડી રેડી છે. બસ અને ગાર્નિશિંગ કરવાનું છે. રાજવીબેન, હવે શું કરીશું? તો આપણે હવે એને સર્વ કરી લઈએ. તો આપણે એને સર્વ કરી લઈએ. જી. અહીંયા મેં એને આપણે પાપડ અને છાશ સાથે સર્વ કર્યું છે. તો હિના, મેં આજે ટ્વિસ્ટ અને ટર્ન સાથે વંડરનું કુમઠી મરચું વાપરીને સરસ મજાનું કાઠિયાવાડી તાવો ચાપડી બનાવ્યું છે. તમે ટેસ્ટ કરો. કાઠિયાવાડ સીધું આવી ગયું છે ને તવો ચાપડીમાં. તો હવે જો આ જોવામાં આવે ને તો પછી રાહ ના જોવાય કે શબ્દો ના નીકળાય, બસ તૂટી પડાય. અને હવે સૌરાષ્ટ્રથી સીધા કચ્છ લઈ જવા છે અને કચ્છની ફેમસ ડબલ રોટી આજે તમારા ઘરે બનવાની જ છે. રાજવીબેન, આજે ડબલ રોટી બનાવવાના છે, પણ આ ડબલ રોટી મને હજુ નથી ખબર પડી રહી.
ચલો આપણે જોઈ લઈએ કઈ બિલકુલ. રીતના બનાવીએ છીએ. તો સૌથી પહેલાં આમાં આપણે બટેટાનો બાફેલ બટેટાનો માવો લઈએ છીએ. જી. એમાં આપણે દાબેલીનો મસાલો એડ કરીએ છીએ. સાથે એમાં ખજૂર આમલીની ચટણીથી આ માવો બનાવીશું અને પછી આપણે ડબલ રોટી બનાવીશું. બિલકુલ, બનાવવાની શરૂઆત કરીએ. ચોક્કસથી. તો સૌથી પહેલાં આપણે બટેટાનો માવો જે બનાવીએ છીએ, જે સ્ટફિંગ માટેનો જે માવો બનાવીએ છીએ એના માટે આપણે તેલ એડ કરીએ છીએ. તેલ ગરમ થાય એટલે બટેટાનો માવો એડ કરીએ છીએ. જી. તો બટેટાનો માવો જે આપણે એડ કરેલો છે એને આપણે બરાબર શેકી લઈશું. જી. રાજવીબેન, હોમ શેફ તરીકે તમારી ડ્યુટી કિચનમાં જ રહેતી હોય છે કે અન્ય એક્ટિવિટીમાં પણ તમને રસ છે? ના, મેં મારી ડોટરના બર્થ પછી આ જ મારી હોબી બનાવી દીધી છે. જે અચ્છા. શોખ હતો એને મેં પ્રોફેશનમાં કન્વર્ટ કરી દીધું છે. બિલકુલ, એટલે બાળકોને ખુશ કરવા માટે મમ્મી હવે શેફ બની ગયા. યસ, ઓબ્વિયસલી. બિલકુલ. તો ખાસ કરીને તમે શું બનાવો છો તમારા બાળકને ખુશ કરવા માટે? હું બધી જ જાતની રેસિપીઝ બનાવું છું. સ્પેશિયલી પણ હું હેલ્ધી ટ્રાય કરું છું કે બને એટલી હેલ્ધી રેસિપીઝ મારી ડોટર ખાઈ શકે. બિલકુલ. તો તમારી દીકરી એવું નથી કહેતી મમ્મી તને આટલું બધું આવડે છે તોય તો મને હેલ્ધી જ ખવડાવે છે? ના ના, હજી સુધી તો કમ્પ્લેન નથી, બિકોઝ એ હજી 6 યર્સની જ છે. અચ્છા. તો હવે આપણે દાબેલીનો મસાલો જી. એડ કરી દઈશું. દાબેલીનો મસાલો એડ કર્યા પછી આપણે આમાં ખજૂર આમલીની ચટણી એડ કરીએ છીએ. એને બરાબર મિક્સ કરી લઈશું. જી. આને પણ આપણે મેશરથી જ મેશ કરી દઈશું જી. ફરી. એકદમ સુગંધ આવી રહી છે, જાણે કે દાબેલી બસ સામે બનતી જ હોય. તો આપણું સ્ટફિંગ રેડી Ready છે. તો હિના, આપણું આ સ્ટફિંગ રેડી છે. બિલકુલ. રાજવીબેન, સ્ટફિંગ ઓલમોસ્ટ આપણું રેડી છે અને સરસ દાબેલી બનતી હોય એવી સુગંધ આવી રહી છે. તો હવે શું કરીશું? તો હવે આપણે બન લઈશું અને બનમાં આપણે આગળની પ્રોસેસ કેવી રીતના કરીએ છીએ તે બતાવી દઈશું. બિલકુલ. તો સૌથી પહેલાં આપણે બન જે છે એને કાપી લઈએ છીએ અને બિલકુલ. અંદર આપણે આંબલીની, લસણની અને કોથમીરની ચટણી એડ કરીએ છીએ. તો આપણે આ જે બન લઈએ છીએ એને વચ્ચેથી કટ કરી જી. દઈએ છીએ અને વારાફરતી બધી ચટણીઝ એમાં એડ કરીએ છીએ. તો બિલકુલ. સૌથી પહેલાં આપણે આંબલીની ચટણી અંદર ભરીશું. પછી જે આપણે લસણ ને ધાણા, આદુ, મરચાં નાખીને જે લીલી ચટણી જી. બનાવેલી છે એ એડ કરીશું. સાથે લસણની ચટણી એડ કરીશું. આપણે જે સ્ટફિંગ બનાવ્યું છે એ મસાલો એડ કરીશું. મસાલો આપણે 1 ચમચી જેવો એડ કરીએ છીએ. ટેસ્ટ મુજબ તમને વધારે જોઈએ તો જી. તમે વધારે બી એડ કરી બિલકુલ. શકો છો. ઉપર દાડમ નાખશું, જી. સેવ નાખશું જી. અને જે આપણી મસાલા સિંગ છે એ નાખશું. બિલકુલ. કચ્છની કોઈ વાનગી હોય અને એમાં સિંગ ના હોય એવું તો બને જ નહીં. તો ફરી એક વખત આપણે જોઈ લઈશું જી. કે કેવી રીતના આપણે રેડી કર્યું છે. બિલકુલ. તો સૌથી પહેલાં આપણે આંબલીનું સ્ટફિંગ અંદર ભરશું. સાથે લસણની, આદુ, મરચાં, કોથમીરની ચટણી ભરશું. લસણની ચટણી એડ કરીશું. જી. દાબેલી, આ જે મસાલો આપણે રેડી કર્યો છે એ એડ કરીશું.
જી દાડમ ઉમેરીશું, બિલકુલ. સેવ ઉમેરીશું અને સિંગ ઉમેરીશું. ઓકે, તો આપણું આ સ્ટફિંગ સાથે ડબલ રોટી રેડી છે. હવે આપણે એને શેકી શેકી લઈશું. નાખીશું. શેકવા માટે આપણે જેમ નોર્મલ આપણે તેલ યુઝ કરીને Temperature, કરીએ છીએ હા, એવી રીતના જ okay. કરશું. તેલ ગરમ થાય એટલે આપણે એને બે સાઈડ શેકી લઈશું. ઓકે, હવે આપણે આ ડબલ રોટી જે રેડી છે એને આપણે શેકી લઈશું. તો હિના, આ સ્ટફિંગ સાથે રેડી છે આપણી ડબલ રોટી. આપણે એને સર્વ કરી લઈએ. તો હિના, આ ડબલ રોટી રેડી છે. તમે ટેસ્ટ કરીને કહો કે કેવી છે. બિલકુલ. તો આજથી જો તમારા બાળક તમારી પાસે પિઝા કે બર્ગર માંગે તો ના કહો અને એક વખત એમને આ ચખાડો ડબલ રોટી. રાજવીબેન, આજે તો ચટાકેદાર વાનગીની મોજ પડી ગઈ છે. એ માટે તિરુપતિ તરફથી મળે છે તમને આ ગિફ્ટ. થેન્ક યુ સો મચ. આ ગિફ્ટના પ્રાયોજક છે તિરુપતિ કોટન સીડ ઓઇલ. રાજવીબેન, એ સાથે વાનગીમાં જે ચટાકેદાર ટેસ્ટ આવ્યો છે એના માટે તમને મળે છે વંડર તરફથી આ ગિફ્ટ હેમ્પર. થેન્ક યુ સો મચ. આ ગિફ્ટના પ્રાયોજક છે વંડર હલ્દી લાવ ગરમ મસાલા પાવ ઓફર. તો ડબલ રોટી અને તવા ચાપડીમાં તો તમને મજા પડી જ ગઈ હશે અને તમે વિચારતા હશો કે ડિનરમાં આજે આ તો બનાવવું જ પડશે. તો બસ આવી ચટાકેદાર અને સુપર ટેસ્ટી રેસીપી માટે જોતા રહો 5 સ્ટાર તડકા, પ્રેઝન્ટેડ બાય તિરુપતિ કોટન સીડ ઓઇલ, પાવર્ડ બાય વંડર મસાલા.